एग्जाम्पल नंबर 11 एक દ્રાવણનું તાપમાન 68 ડિગ્રી ફેરનહીટ થી 77 ડિગ્રી ફેરનહીટ વચ્ચે રાખવાનું છે સેલ્સિયસ તથા ફેરનહીટ વચ્ચે રૂપાંતર સૂત્ર F is equal to 9/5 into C that means Celsius plus 32 છે સેલ્સિયસમાં તાપમાનનો વિસ્તાર શું છે 68 ડિગ્રી ફેરનહીટ less than F less than 77 ફેરનહીટ એક દ્રાવણનું તાપમાન 68 ડિગ્રી ફેરનહીટ થી 77 ડિગ્રી ફેરનહીટ વચ્ચે રાખવાનું છે હવે અહીંયા આગળ F ની કિંમત F is equal to 68 ડિગ્રી less than 9/5 into C plus 32 less than 77 ડિગ્રી હવે આપણે પહેલા 32 દૂર કરવા છે બધે 32 બાદ કરી દઈએ 32 બાદ કરતા 68 minus 32 less than 9/5 into C plus 32 minus 32 less than 77 minus 32 36 less than 9/5 into C are cancel less than 545 ડિગ્રી હવે મારે C શોધવા છે તો 9/5 દૂર કરવા માટે 9/5 નો વ્યસ્ત એટલે 5/9 વડે દરેક પદને ગુણતા 5/9 વડે દરેક પદને ગુણતા એટલે 36 into 5/9 less than 9/5 into C into 5/9 less than 45 into 5/9 therefore 20 less than C less than 20 degree less than C less than 25 degree therefore open interval 25 degree to 25 degree એટલે સેલ્સિયસમાં તાપમાન 20 ડિગ્રી થી વધુ અને 25 ડિગ્રી થી ઓછું હોવું જોઈએ એક્ઝામ્પલ નંબર 12 8% બોરિક એસિડના દ્રાવણને મંદ કરવા તેમાં 2% બોરિક એસિડનું દ્રાવણ ઉમેરવામાં આવે છે પરિણામે બોરિક એસિડનું મિશ્રણ 4% થી વધુ અને 6% થી ઓછું મળે છે તો આપણી પાસે 640 લિટર 8% નું દ્રાવણ હોય તો તેમાં કેટલા લિટર 2% સાંદ્રતા ધરાવતું દ્રાવણ ઉમેરવું પડે હવે 8% સાંદ્રતા વાળો બોરિક એસિડ છે અને એમાં 2% બોરિક એસિડ 2% સાંદ્રતા ધરાવતું બોરિક એસિડ નું દ્રાવણ ઉમેરવાનું છે હવે ધારો કે 640 લિટર 8% સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં X લિટર 2% સાંદ્રતા ધરાવતું દ્રાવણ ઉમેરવું પડે 640 લિટર 8% ના દ્રાવણમાં કેટલા લિટર તો કે X લિટર 2% સાંદ્રતા ધરાવતું દ્રાવણ ઉમેરવું પડે 640 લિટર 8% જે દ્રાવણ આપ્યું છે 640 લિટર માં X લિટર ઉમેરવું પડે એટલે કુલ મિશ્રણ 640 વત્તા X લિટર થયું એટલે 640 લિટરમાં X લિટર આપણે ઉમેરવું પડે એટલે કુલ મિશ્રણ આપણી પાસે થયું 640 વત્તા X હવે આટલું ધ્યાનથી સમજો પરિણામે બોરિક એસિડનું મિશ્રણ 4% થી વધુ મિશ્રણ આપણી પાસે મિશ્રણ છે 640 વત્તા X મિશ્રણ થયું એ મિશ્રણ 640 વત્તા x એ 4% થી વધુ થશે
હવે આને અસમતાના સ્વરૂપમાં સુરેખ અસમતાના સ્વરૂપમાં કઈ રીતે લખાય તો 640 ના 8% 640 ના 8% વત્તા x ના 2%. 640 લીટર જે દ્રાવણ છે એમાં 8% સાંદ્રતા વાળું એની સાંદ્રતા 8% છે અને x લીટર દ્રાવણ છે એની સાંદ્રતા 2% છે. તો 640 ના 8% વત્તા x ના 2%. હવે એવું કહે છે કે મિશ્રણ 4% થી વધુ. કયું મિશ્રણ 4% થી વધુ? તો આ જે મિશ્રણ બન્યું 4% થી વધુ તો ગ્રેટર ધેન 640 વત્તા x ના 4%. મિશ્રણ 4% થી વધુ એટલે 640 જે મિશ્રણ આપણું બન્યું 640 વત્તા x એના 4% એટલે 640 વત્તા x ના 4%. હવે આને આપણે આ રીતે લખી શકાય 640 ગુણ્યા 8 છેદમાં 100. 640 ના 8% એટલે આવું 100 એ 8 તો 640 એ કેટલા 640 ગુણ્યા 8 છેદમાં 100. એવી જ રીતે x ગુણ્યા 2 છેદમાં 100 એટલે 2x upon 100. એવી જ રીતે પરિણામી મિશ્રણ આપણું કુલ મિશ્રણ 640 વત્તા x ના 4% એટલે 100 એ 4 આ રીતે 100 એ 4 તો 640 વત્તા 1 પરિણામે બોરિક એસિડ નું મિશ્રણ આ મિશ્રણ મળ્યું એટલે 640 વત્તા x ના કેટલા ટકા તો 640 વત્તા x ગુણ્યા 4 છેદમાં 100 તો ગ્રેટર ધેન 640 પ્લસ x ઇન્ટુ 4 upon 100. ધાર્યું આપણે કે 640 લીટર 8% સાંદ્રતા વાળા દ્રાવણમાં x લીટર 2% સાંદ્રતા વાળું દ્રાવણ ઉમેરવું પડે. શું ઉમેરવાનું છે? બોરિક એસિડ ને મંદ કરવા 2% બોરિક એસિડ ઉમેરવાનું છે. એટલે કુલ મિશ્રણ 640 લીટર વત્તા x લીટર થયું. હવે એવું કહે છે જે પરિણામી જે મિશ્રણ બને છે એ 4% થી વધુ એટલે કે 640 ના 8% વત્તા x ઉમેરવું પડે છે મેં પ્લસ કર્યું x ના 2%. આ જે પરિણામી મિશ્રણ આ જે ઉમેરવાથી જે પરિણામ બનશે આનું એ 640 વત્તા x ના 4% થી વધુ છે. 4% થી વધુ છે એટલે આ બાજુ ગ્રેટર ધેન કર્યા 4% થી વધુ બની ગયું એટલે મેં ગ્રેટર ધેન કર્યું. હવે ટકા આપ્યા છે તો તમને આ રીતે રૂપાંતર કરતા આવે 100 એ 8 તો 640 એ કેટલા તો 640 ગુણ્યા 8 છેદમાં 100. એવી જ રીતે 2x છેદમાં 100 640 વત્તા x ગુણ્યા 4 છેદમાં 100. હવે આ 100 આ બાજુ લાવીએ તો અહીંયા 100 વડે ગુણાય અહીંયા પણ 100 વડે ગુણાય એટલે 100 કેન્સલ થઈ જશે. દાખલા તરીકે આમ હોય x upon 5 is equal to 2 upon 5 બરાબરની બંને બાજુએ છેદમાં સરખું છે તો આ કેન્સલ કરી શકાય. આપણે એક્ચ્યુઅલી કેન્સલ કેવી રીતના થાય છે? આ 5 અહીંયા આવે છે આમ એટલે ઉડી જાય છે. તો એવી જ રીતે આ 100 અહીંયા પણ આવશે એટલે 100 આની જોડે કેન્સલ થઈ જશે આની જોડે કેન્સલ થઈ જશે. સીધું લખું છું 640 ગુણ્યા 8 એટલે 5120 વત્તા 2x ગ્રેટર ધેન આ 4 અંદર ગુણી કાઢો તો 2560 આ 4 અંદર ગુણશો એટલે 2560 પ્લસ 4x. આ 100 કેવી રીતે ઉડી ગયા તમને ખ્યાલ આવ્યો કે આ 100 અહીંયા ગુણાય એટલે 100 કેન્સલ થઈ ગયા. હવે 2x ને આ બાજુ લઈ જઈએ 5120 માઈનસ 2560 ગ્રેટર ધેન 4x માઈનસ 2x એટલે 2560 રહેશે. 2000 બાદબાકી કરશો એટલે 2560 ગ્રેટર ધેન 2x 2 છેદમાં આવશે 2560 ભાગ્યા 2 એટલે 1280 ગ્રેટર ધેન x.
આનું સાદુરૂપ થયું. હવે આગળ આ જ સ્ટેપ છે, પણ એવું કહે છે પરિણામે બોરિક એસિડ નું મિશ્રણ આ રહ્યું 6% થી ઓછું, આવું જ લેવાનું. પણ અહીંયા આગળ 6% થી ઓછા એટલે લેસ ધેન કરવાના અને 6% થી ઓછું થઈ જશે. પરિણામી મિશ્રણ 6% થી ઓછું એટલે આ ભાગ તો એવો ને એવો જ. આ 640 લીટરના 8% એમાં x લીટર 2% સાંદ્રતાઓ દ્રાવણ ઉમેર્યું અને પરિણામી જે લીટર બન્યા મિશ્રણના કુલ લીટર 640 x ના 6%. એટલે આ ભાગ તો તમારે એવો ને એવો જ છે. 640 ના 8% વત્તા x ના 2% લેસ ધેન 640 વત્તા x ના 6%. એટલે 640 ગુણ્યા 8 છેદમાં 100 પ્લસ 2x upon 100 લેસ ધેન 640 વત્તા x ગુણ્યા 6 છેદમાં 100. દરેકના છેદમાં 100 ઉડી ગયા. આ 100 આ બાજુ આવે, આની જોડે ગુણાય, આની જોડે ગુણાય, 100 કેન્સલ થઈ ગયા. હવે 640 ગુણ્યા 8 એટલે 5120 પ્લસ 2x લેસ ધેન 6 અંદર ગુણ્યા આપણે એટલે 3840 પ્લસ 6x 2x આમ લઈ જાય 3840 આમ લાવીએ 5120 ઓછા 3840 લેસ ધેન 6x માઈનસ 2x એટલે 1280 લેસ ધેન 4x x છેદમાં 1280 ભાગ્યા 4 એટલે 1280 ભાગ્યા 4 લેસ ધેન x એટલે 320 લેસ ધેન x. આને પણ લેસ ધેન બનાવી દઈએ આપણે. x લેસ ધેન 1280. આ પરિણામ નંબર 1. આ થયું પરિણામ 2. 1 અને 2 પરથી ધ્યાનથી જુઓ 320 થી x મોટા છે અને x કરતા 1280 મોટા છે એટલે આને આ રીતે લખી શકાશે 320 લેસ ધેન x લેસ ધેન 1280. 320 કરતા x મોટા છે અને x કરતા 1280 મોટા છે એટલે 320 લેસ ધેન x આ રહ્યું. પછી x લેસ ધેન 1280 x લેસ ધેન 1280. આ અસમતામાં કઈ ફેર પડ્યો નથી. આ જોઈ લેવાનું ખાસ કે x આ બે સંખ્યાઓની વચ્ચે જ આવે છે એટલે આને ઓપન ઇન્ટરવલ 320 થી 1280 એવો જવાબ લખી શકાય. એટલે એમાં 2% સાંદ્રતા ધરાવતું 320 લીટર થી વધુ અને 1280 લીટર થી ઓછું દ્રાવણ ઉમેરવું પડે. કેટલા લીટર 2% સાંદ્રતા 2% સાંદ્રતા ધરાવતું 320 લીટર થી વધુ અને 1280 લીટર થી ઓછું દ્રાવણ ઉમેરવું પડે. x ની કિંમત આ x belongs to open interval 320 થી 1280. આ ખાસ સમજવાનું કે મિશ્રણ જે બન્યું પરિણામી મિશ્રણ એ 4% થી વધુ એટલે ગ્રેટર ધેન 4 થી વધુ. પરિણામી મિશ્રણ 6% થી ઓછું 6 થી ઓછા એટલે લેસ ધેન કર્યા છે. એક્ઝામ્પલ નંબર 30. 45% એસિડનું 1125 લીટર દ્રાવણ છે તો પરિણામી મિશ્રણમાં 25% થી વધારે પણ 30% થી ઓછું
એસિડ થાય તે માટે દ્રાવણમાં કેટલું પાણી ઉમેરવું પડે? ધારો કે 45% એસિડના 1125 લીટર દ્રાવણમાં x લીટર પાણી ઉમેરવું પડે. therefore કુલ મિશ્રણ 1125 વત્તા x લીટર. આ ટકાને સરવાળામાં ના લેવાય. સરવાળા માટે બંનેના એકમ સરખા હોવા જોઈએ. 1125 એનો એકમ લીટર છે, x નો પણ એકમ લીટર છે. અહીંયા x માટે ટકાવારી નથી. આગળના એક્ઝામ્પલમાં ટકા આપ્યા હતા 2%, એટલે 2% સાંદ્રતા વાળું x લીટર ઉમેરવું પડ્યું. આગળના એક્ઝામ્પલમાં હતું. અહીંયા x ના ટકા આપ્યા નથી. x ના ટકા નથી આપ્યા એટલે આપણે x ને ટકાવારી 0% સમજી લઈશું. હવે પરિણામી મિશ્રણ 25% થી વધારે. પરિણામી મિશ્રણ 25% થી વધારે એટલે 45% સાંદ્રતા વાળા 1125 લીટરમાં 0% સાંદ્રતા વાળું x લીટર પાણી ઉમેર્યું એટલે 1125 ના 45% વત્તા x ના 0%, કારણ કે x ની ટકાવારી જ નથી આપી આપણને. આગળના એક્ઝામ્પલમાં ટકાવારી હતી એટલે x ના 2% લેતા હતા. અહીંયા ટકાવારી x ની નથી, x ના 0% એટલે 0 થાય. 25 થી વધારે એટલે ગ્રેટર ધેન. પરિણામી મિશ્રણ 25% થી વધારે, પરિણામી મિશ્રણ આ રહ્યું એટલે 1125 વત્તા x ના 25%. આ ખાસ ખ્યાલ રાખજો, અહીંયા x ના લખી દેતા. x ની ટકાવારી નથી આપી આપણને. 100 એ 45%, 1125 એ કેટલા? x ની ટકાવારી નથી એટલે 0%, એટલે 0% એટલે 100 એ 0 તો x એ કેટલા એટલે અહીંયા 0 આવશે. આગળના એક્ઝામ્પલમાં જે x ધાર્યા હતા એની સાંદ્રતા 2% આપી હતી એટલે x ના 2% લખ્યા હતા. આગળના એક્ઝામ્પલ સાથે સહેજ કમ્પેર કરજો તમે. હવે 1125 ગુણ્યા 45 છેદમાં 100 ગ્રેટર ધેન 1125 પ્લસ x ગુણ્યા 25 ના છેદમાં 100 આમ ગુણી જાય તો 100 ને 100 કેન્સલ થઈ જશે. 1125 ગુણ્યા 45 ગ્રેટર ધેન 1125 ગુણ્યા 45 પ્લસ 25x. 25 અંદર ગુણી કાઢ્યા. હવે આને આ બાજુ લાવી દઉં. 1125 ગુણ્યા 45 માઈનસ 1125 ગુણ્યા 25 25x. 1125 કોમન, 1125 કોમન, 45 ઓછા 20 છેદમાં 25 લાવી દઈએ ગ્રેટર ધેન x. એટલે આ થશે 25 એટલે આ 25 કેન્સલ. 45 ને 1125 ગુણ્યા 45 100 આ બાજુ ગયા કેન્સલ. 1125 ગુણ્યા 25 આ બાજુ લાવી દીધા. આ 25x છેદમાં જતા રહ્યા એટલે 1125 ગુણ્યા આ થશે 25 છે 1125 કોમન એટલે 25 45 માઈનસ 25 એટલે આ થશે 20. 1125 ગુણ્યા 20 છેદમાં 25 ગ્રેટર ધેન x. 25
અને 25 ભાગ ઉડાડે 25 ચોક 100 25 ચોક 100 એટલે 125 25 પંચા 145 એટલે 25 પંચા 125 એટલે 45 રહેશે એટલે 900 ગ્રેટર ધેન x આ થયું આના પરથી કે પરિણામી મિશ્રણ 25% થી વધારે છે 25% થી વધારે એટલે ગ્રેટર ધેન કરી હવે પરિણામી મિશ્રણ 30% થી ઓછું એટલે પરિણામી મિશ્રણ 30% થી ઓછું એટલે આ જ ટાઈપ છે 1125 ના 45% પ્લસ 0 આ 0 કેમ આવ્યું x ની ટકાવારી નથી એટલે આપણે x ની ટકાવારી 0 લઈ લઈએ 100 એ 0 તો x એ કેટલા એટલે 0 થશે આગળના એક્ઝામ્પલમાં આપણે ટકાવારી x ની આપી હતી જે ધાર્યું હતું x ના માટે 2% હતા એટલે 2x/100 થતું હતું એટલે 1125 ના 45% પ્લસ 0 નથી લખતો 30 થી ઓછું લેસ ધેન 1125 વત્તા x ના 30% 1125 ગુણ્યા 45 ભાગ્યા 100 1125 વત્તા x ગુણ્યા 30 ના છેદમાં 100 આ 100 કેન્સલ 1125 ગુણ્યા 45 લેસ ધેન 1125 ગુણ્યા 30 પ્લસ 30x આનો ગુણાકાર ના કરશો 1000 ગુણાકાર કરશો તોય વાંધો નથી આનો ગુણાકાર કરીને આ બાજુ બાદબાકી કરજો પણ કેલ્ક્યુલેટરની બહુ જરૂર ના પડે એ પ્રમાણે વિચારો 1125 ગુણ્યા 30 લેસ ધેન 30x 1125 કૌંસમાં 45 ઓછા 30 1125 કોમન લઈ લીધા અપોન 30 લેસ ધેન x આ 30 આ ઉડાડાય નહીં બાદબાકી છે 1125 ગુણ્યા 15 છેદમાં 30 લેસ ધેન x 2 1125 ભાગ્યા 2 562.5 562.5 લેસ ધેન x આને પણ લેસ ધેન બનાવી દઉં x લેસ ધેન 900 562.5 કરતા x મોટા x કરતા 900 મોટા એટલે 1 અને 2 પરથી 1 અને 2 પરથી 562.5 લેસ ધેન x લેસ ધેન 900 આટલો ભાગ જુઓ આપણે 562.5 લેસ ધેન x ઓકે હવે આ ભાગ જોવાનો x લેસ ધેન 900 છે x લેસ ધેન 900 હું x આ બાજુ લઈ ગયો 900 આ બાજુ લઈ x લેસ ધેન 900 આ રીતે ચકાસી જોવાનું કે x લેસ ધેન 900 562.5 લેસ ધેન x આ રહે અસમતાનું ચિહ્ન આપણે બદલાતું નથી કે x બે વાસ્તવિક સંખ્યાઓની વચ્ચે આવે છે therefore ઓપન ઇન્ટરવલ 562.5 થી 900 તો 562.5 લીટર થી વધુ અને 900 લીટર થી ઓછું પાણી ઉમેરવું જોઈએ આ છે આ અહીંયા ગુણાકાર કરી દેશો પછી બાદબાકી કરશો તો પણ ચાલશે પણ કેલ્ક્યુલેટરનો ઉપયોગ ના કરવો પડે એ પ્રમાણે મેં અહીંયા ગુણાકાર ના કર્યો અને 1125 ગુણ્યા 25 ને આ બાજુ લાયા 1125 કોમન અને બંનેની બાદબાકી આવી આપણે 20 અને છેદ એ પ્રમાણે ઉડાડી દીધા એક્ઝામ્પલ નંબર 40 વ્યક્તિનો IQ દર્શાવતું સૂત્ર નીચે પ્રમાણે છે IQ MA/CA * 100 અહીં MA વ્યક્તિની માનસિક ઉંમર છે C એ તેની સમયાનુક્રમિક એટલે સમય પ્રમાણે જે ઉંમર થાય છે એ ઉંમર છે 80 less than or equal to IQ
less than or equal to 140 હોય તો 12 વર્ષની ઉંમરનો આ સમય પ્રમાણે ઉંમર છે 12 વર્ષની ઉંમરના બાળકોના સમૂહની માનસિક ઉંમર ma શોધવાનું છે ma નો વિસ્તાર શોધવાનો છે આપણને ca is equal to 12 આપ્યા છે 80 less than or equal to iq is equal to ma upon ca into 100 less than or equal to 140 80 less than or equal to ma into 100 ca એટલે 12 વર્ષની સમય પ્રમાણેની ઉંમર આપી છે less than or equal to 140 100 upon 12 ના વ્યસ્ત વડે બધી બાજુ ગુણી કાઢીએ એટલે કે 12 upon 100 વડે गुणता 80 into 12 upon 100 less than or equal to ma into 100 upon 12 into 12 upon 100 less than or equal to 140 into 12 upon 100 9.6 आना पॉइंट कर less than or equal to ma 12 cancel 100 cancel 168 upon 10 એટલે 16.8 therefore ma belongs to close interval 9.6 to 16.8 close interval ઉંમરનો વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ 9.6 to ક્લોઝ ઇન્ટરવલ 9.6 to 16.8